નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 6 માં અંગ્રેજ શાસનની ભારત પર અસરમાં ભારતના વેપાર ઉદ્યોગની હાલત અંગ્રેજોના શાસનમાં કેવી થઈ એના વિશે માહિતી મેળવવાની છે. બાળકો, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના જે સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મલમલ છે, ઢાકાનું મલમલ, મીઠું છે, ગળી છે, આ બધી વસ્તુઓની આપણે નિકાસ કરતા હતા. નિકાસ એટલે મેં તમને કીધું, યાદ છે કોઈને? યસ, નિકાસ એટલે વસ્તુનું વેચાણ કરવું. અને બદલામાં સોના ચાંદીની આયાત થતી હતી. આયાત એટલે યુરોપના દેશોમાં આપણી જે આ વસ્તુ વેચાતી, બદલામાં યુરોપના વેપારીઓ જે હતા એ આપણા વેપારીઓને સોનું અને ચાંદી આપતા. તો આપણે જે વસ્તુ મોકલાવી હોય એ જહાજમાં સોનું અને ચાંદી આવતું, પણ અંગ્રેજોના શાસન દરમિયાન ઈ જે આપણી સોના ચાંદીની આવક હતી ઇંગ્લેન્ડ તરફ જવા લાગી. અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા, આપણી સમૃદ્ધિથી આકર્ષાણા એને લાલચ જાય. એક ઉદાહરણ એ આપ્યું કે બે દાયકા એટલે 20 વર્ષ, બે દાયકા એટલે કે 20 વર્ષમાં અંગ્રેજો ખાલી એક બંગાળ રાજ્યમાં આજના હિસાબે, આજના રૂપિયા મુજબ હિસાબ કરો તો 500 કરોડ રૂપિયા એક જ રાજ્યમાંથી, બંગાળ રાજ્યમાંથી ઉહેડીને લઈ ગયા હતા. વિચાર કરજો તો બાકીના રાજ્યોનો હિસાબ કરો, કેટલા હજારો કરોડ રૂપિયા લઈ ગયા હશે અંગ્રેજો 20 વર્ષમાં ખાલી એક રાજ્યમાંથી 500 કરોડ. હવે બાકીના વેપાર ઉદ્યોગની હાલત કેવી હતી? તો કે ભાઈ, ભારતના કાચા માલ અને પૈસાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં વેપાર ઉદ્યોગ વિકસાવવા લાગ્યા. કાચો માલ એ ભારતનો, રૂપિયા એ ભારતના, કારખાના બધા અહીંયા નહીં ખાતા. શું કામ અહીંયા નહીં ખાઈ છે? કારણ કે એને ખબર જ હતી અંગ્રેજોને કે ભાઈ આજ નહીં તો કાલે આપણે વળી પાછું આપણા દેશમાં પરત જવાનું છે. એટલે કારખાના એ કોઈ ભારતમાં નહોતા નહીં. અહીંથી કાચો માલ લઈ જતા, અહીંથી રૂપિયા લઈ જતા અને અહીંયા વેપાર ઉદ્યોગનો વિકાસ કરતા અંગ્રેજો. તે ઉપરાંત ભારતની વસ્તુ પર અંગ્રેજોએ 80% જકાત નાખી હતી. 80% ટેક્સ. વિચાર કરજો, એટલે 100 રૂપિયાની વસ્તુ હોય બાળકો, એ વેચાય તો 80% ટેક્સ અંગ્રેજોને દેવાનો. 80 તો અંગ્રેજ લઈ જાય ફોમાંથી ટેક્સ સ્વરૂપે. અને હવે અંગ્રેજોની વસ્તુ ઉપર જકાત મુક્ત એટલે કે 0%. અંગ્રેજોની વસ્તુ પર કાંઈ જકાત નહીં. તો અંગ્રેજોને તો બે બાજુ લાડવાના હાથમાં. ભારતની વસ્તુ વેચાય તો 80% જકાત મળે, અંગ્રેજોની વસ્તુ વેચાય તો એને આવક થાય. એટલે અંગ્રેજોના તો બે હાથમાં લાડવા હતા. ધીમે ધીમે ભારતના વેપાર, કારણ કે 80% જકાત એટલે શું થયું બાળકો? કોઈ પણ વસ્તુ પર ટેક્સ વધે એટલે વસ્તુ મોંઘી બને. પછી અંગ્રેજોનો શર્ટ 20 રૂપિયામાં વેચાતો હોય અને ભારતનો વેપારી 40 રૂપિયામાં વેચતો હોય કે 35 રૂપિયામાં વેચતો હોય તો કોઈ થોડાક ભારતના વેપારી પાસેથી લે? તો તરત નક્કી કરશે કે ના ભાઈ ઓલો કાપડ તો કે ભાઈ ભારતના વેપારી પાસે નથી લેવું, અંગ્રેજો પાસે લ્યો, કાંથી કે સસ્તો મળે. સસ્તો શું કામ મળે છે? કારણ કે એના ઉપર કેટલી જકાત હતી? 0%. કાંઈ જકાત જ નહોતી, ટેક્સ જ નહોતો. અને ભારતની વસ્તુ પર 80% નાખી. અંગ્રેજોને તો ફાયદો જ હતો ને, ભારતની વસ્તુ કદાચ વેચાય તો એને તો ટેક્સ મળતો. આ રીતે ભારતના જે ઉદ્યોગ હતા એ ધીમે ધીમે બંધ થવા લાગ્યા. ક્યાં ઉદ્યોગ બંધ થયા? તો કે કાપડનો ઉદ્યોગ, કાચ બનાવવાનો, ધાતુ વહાણ એટલે કે જહાજ બનાવવાનો ઉદ્યોગ, આ બધા ઉદ્યોગ ધીમે ધીમે બંધ થવા લાગ્યા. કારણ કે વેપારીના વસ્તુ વેચવી પોસાતી જ નહોતી આટલી બધી જકાતમાં. અને એનું પરિણામ એ આવ્યું કે ભારતના જે કારીગરો હતા એ બેકાર અને ગરીબ બની ગયા. તો બાળકો, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વેપાર ઉદ્યોગની હાલત ખેતી જેવી થઈ ગઈ. ખેતીમાં કેમ મહેસૂલ વધારે નાખ્યું હતું? મહેસૂલ ન ચૂકવી શકે એટલે ખેડૂતે દાગીના વેચવા પડતા, ખેતીની જમીન વેચવી પડતી. એવી જ હાલત વેપાર ઉદ્યોગની હતી. ધીમે ધીમે કારખાના બંધ થવા માંડ્યા. કારખાના બંધ થયા એટલે અહીંયા જે કારીગર કે મજૂર કામ કરતા હતા એ બેકાર થઈ ગયા, કામ વિનાના. અને બેકાર થયા એટલે ગરીબી અને બેકારી આ બે બેનું છે. ગરીબ માણસ ક્યારે હોય? જેને એની પાસે આવક ન હોય. આવક ક્યારે ન હોય? જ્યારે બેકાર હોય ત્યારે. તો બાળકો, આ વાત હતી ભારતના વેપાર ઉદ્યોગ. બાળકો, અંગ્રેજોના સમયમાં અંગ્રેજોએ જે સુધારાઓ કર્યા હતા, આ સુધારાઓ નો ડાઉટ આપણા દેશ માટે ઘણા ફાયદાકારક હતા. પણ ભારતનો જે રૂઢિચુસ્ત વર્ગ હતો, જે નિરક્ષર વર્ગ હતો, એ આ સુધારાને શંકાની રીતે જોવા લાગ્યો. આગળ આપણે એના એક બે ઉદાહરણ જોઈ ગયા છીએ કે અંગ્રેજોના સુધારા સારા હતા. બરોબર છે. બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ડેલહૌસી અમલમાં મૂક્યો હતો. વિધવા સ્ત્રી લગ્ન પુનઃ લગ્ન કરી શકે એનો કાયદો એના સમયમાં અમલમાં આવ્યો હતો. એના સમયમાં રેલવેની શરૂઆત થઈ હતી.
એના સમયમાં તાર ટપાલની શરૂઆત થઈ હતી. આ સુધારાઓ આપણા દેશ માટે સારા હતા, પણ આ જે સુધારાઓ હતા ઈ સુધારાઓ આપણા દેશનો નિરક્ષર રૂઢિચુસ્ત વર્ગ અપનાવી ન શક્યો. શિક્ષિત વર્ગે આ સુધારાઓ અપનાવી લીધા હતા. એટલે લોકોને શંકા જાગી કે અંગ્રેજોએ જે આ સુધારા કર્યા જેનાથી આપણી ધર્મ અને આપણી સંસ્કૃતિનો નાશ થઈ જશે, પણ ખરેખર એવું નહોતું. આ સુધારા અંગ્રેજોએ નો ડાઉટ રેલવેની શરૂઆત કરી હતી, તાર ટપાલની શરૂઆત કરી હતી, પોતાના માટે હતી કે પોતાના સૈનિકો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે, કાચો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે, એટલે અંગ્રેજોએ રેલવેની શરૂઆત કરી. પણ એનો લાભ ભારતના લોકોને મેળ્યો હતો. તાર ટપાલની શરૂઆત કરી હતી સંદેશાની આપલે માટે, તો એનો લાભ ભારતના લોકોને મેળ્યો હતો. તો સુધારાઓ અંગ્રેજોએ પોતાના ફાયદા માટે કર્યા હતા, પણ એનો લાભ તો ભારતના લોકોએ પણ લીધો હતો. હવે જોઈએ શું કહે છે. વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યો. તેણે ઘણા સુધારા કર્યા હતા, જેમ ડેલહાઉસીએ કર્યા હતા. વિલિયમ બેન્ટિક જે છે એ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, કારણ કે એના સમયમાં ભારતમાં ઘણા સુધારા થયા હતા. બાળકો ઘણા ગવર્નરો આપણે આગળ આવી ગયા છે, બરોબર છે. અને પહેલાના પ્રકરણમાં આપણે જોયું હતું વેલેસ્લી છે, બરોબર છે. પછી હમણાં આજ પ્રકરણમાં જોયું આપણે ડેલહાઉસી છે, અત્યારે વિલિયમ બેન્ટિક. તો અંગ્રેજ ગવર્નરો જે આવ્યા એ બધા ખરાબ નહોતા. કેટલાક ગવર્નર અંગ્રેજો જે હતા એ ઘણા સુધારા કરીને ભારતમાં ગયા છે. વિલિયમ બેન્ટિક પણ એમાંનો એક હતો. એણે ક્યાં સુધારા કર્યા હતા? તો કે સૌથી પહેલા તેણે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કર્યો. બાળકો તમારે બીજા સેમેસ્ટરમાં રાજા રામમોહન રાયની ટૂંકનોંધ ભણવાની આવશે. સતી પ્રથાનો જે ખોટો રિવાજ હતો એને લગતું રાજા રામમોહન રાયે એક આંદોલન શરૂ કર્યું હતું, અને આંદોલનના ભાગરૂપે છેવટે વિલિયમ બેન્ટિકે જ્યારે ગવર્નર બનીને આવ્યો હતો ત્યારે એણે 1829ની સાલમાં કાયદો કર્યો કે ભાઈ પરાણે કોઈ સ્ત્રીને સતી નહીં કરી શકાય, અને જો કરવામાં આવશે તો એના કુટુંબ ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે, જેલની સજા કરવામાં આવશે, જેથી કરીને લોકોમાં એક ડર ઊભો થાય. તો ઓબ્જેક્ટિવના પ્રશ્નો પૂછાઈ શકે. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો? તો કે વિલિયમ બેન્ટિકે ઘડ્યો હતો. ક્યારે ઘડ્યો હતો? તો કે 1829ની સાલમાં અમલમાં આવ્યો હતો. તે ઉપરાંત કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન બેન્ટિકે આપ્યું, વિલિયમ બેન્ટિકે. અત્યારે લગી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની, મેં તમને આની પહેલા કીધું હતું કે અંગ્રેજો જે છે એ કંપનીના નામે રાજ કરતા ભારતમાં. ખરેખર તો અંગ્રેજોનું શાસન 1857 પછી શરૂ થયું. 1600માં આવ્યા હતા, એટલે 1600 થી 1857 એટલે 257 વર્ષ લગી અંગ્રેજોએ ભારતમાં કંપનીના નામે રાજ કર્યું. કંપની તો નિર્જીવ વસ્તુ છે, એના નામે રાજ કરતા અંગ્રેજો ભારતમાં. તો અત્યારે લગી ભારતના કોઈ અધિકારીઓને કંપનીના વહીવટમાં સ્થાન આપવામાં ન આવતું, પણ વિલિયમ બેન્ટિકના સમયમાં જે શિક્ષિત વર્ગ હતો, એજ્યુકેટેડ, એને કંપનીના વહીવટમાં નોકરી મળવા લાગી હતી. આ બીજો સુધારો. ત્રીજો સુધારો, અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની વિલિયમ બેન્ટિકે છૂટ આપી. કારણ કે અત્યારે લગી કોઈ વ્યક્તિ અદાલતમાં ન્યાય માંગવા જતો તો કાર્યવાહી તો બધી અંગ્રેજીમાં હતી. ભારતની તો મોટાભાગની પ્રજા એ જમાનામાં નિરક્ષર હતી, અને તો અંગ્રેજી આવડતું નહીં, તો શું કરે? તો કે ઓલો જે ન્યાયાધીશ છે એનો હાંભળા બેવડા વિનાનું એ ન્યાય આપી દેતો. પણ હવે વિલિયમ બેન્ટિકે છૂટ આપી કે જે વ્યક્તિ ન્યાય માંગવા જાય છે અદાલતમાં એ એની માતૃભાષાનો ઉપયોગ કરી શકશે. આ છૂટે વિલિયમ બેન્ટિકે આપી હતી. તે ઉપરાંત કંપનીના શાસનમાં દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ એટલે નિર્ણય. ઠરાવ એટલે શું? નિર્ણય કરવામાં આવ્યો હતો. પણ અત્યારે લગી અંગ્રેજોએ 1 લાખ રૂપિયા ખર્ચા જ નહોતા. એ લાખ રૂપિયા ઈ જમાનાના લાખ રૂપિયા, ઈ જે લાખ રૂપિયા હોય અધિકારીઓ પોતાના ઘર ભેગા કરી નાખતા. પણ વિલિયમ બેન્ટિક જેવો આવ્યો, એણે જોયું કે ભાઈ અત્યારે લગી તો સરકારે નક્કી કર્યું હતું કે ભારતની પ્રજાના શિક્ષણના વિકાસ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવા. પણ અત્યારે લગી કોઈ ગવર્નરે ખર્ચા જ નહોતા, બધાએ ઘર ભેગા જ કર્યા. પણ જેવો વિલિયમ બેન્ટિક આવ્યો એટલે એનો અમલ શરૂ થઈ ગયો કે ભાઈ હવે આપણે આટલું બધું કમાઈ છીએ ભારતમાં રહીને, તો દર વર્ષે 1 લાખ રૂપિયા શિક્ષણની પાછળ ખર્ચવાના. ગ્રામ્ય વિસ્તારમાં, શહેર વિસ્તારમાં શાળાઓ બનાવવાની, કોલેજો બનાવવાની, એની પાછળ 1 લાખ રૂપિયા ખર્ચવાના. ઈ જમાનાના 1 લાખ રૂપિયા બળકો. તો એનો અમલ વિલિયમ બેન્ટિકના સમયમાં શરૂ થયો હતો. તે ઉપરાંત 1834માં મેકોલે, અંગ્રેજ અધિકારીનું નામ છે, એને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. એણે કીધું ગવર્નરને, બેન્ટિકને, ભાઈ આપણે ઇંગ્લિશ મીડિયમ શરૂ કરીએ તો
તો વિલિયમ બેન્ટિકના જ સમયમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત ભારતમાં થઈ હતી, ઇંગ્લિશ મીડિયમ. એ શિક્ષણ અંગ્રેજોએ પોતાના બાળકો માટે કર્યું હતું, કારણ કે પોતાના ફેમિલીની હારે ભારતમાં રહેતા હતા. એના બાળકોના અભ્યાસનો પ્રશ્ન હતો. તો તમને ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે કે ક્યાં અધિકારીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો હતો, તો કે મેકોલે. કઈ સાલમાં આવ્યો હતો? તો કે 1834 માં. તો વિલિયમ બેન્ટિકના સમયમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી ભારતમાં. અને સૌથી છેલ્લે 1857 માં યુનિવર્સિટીની સ્થાપના પણ થઈ હતી, મુંબઈમાં, ચેન્નઈમાં અને કલકત્તામાં. 3 જગ્યાએ યુનિવર્સિટી. કોલેજ પછીનું જે શિક્ષણ છે 12 ધોરણ પછીનું એ યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત કરવામાં આવે, બરોબર છે. તો વિલિયમ બેન્ટિકના સમયમાં જ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. તો આ બધા જ સુધારા વિલિયમ બેન્ટિકના સમયમાં ભારતમાં થયા હતા. સુધારાઓ પોતાના ફાયદા માટે હતા અંગ્રેજોના, પણ એનો લાભ ભારતની પ્રજાને પણ મળ્યો હતો, બરોબર છે બાળકો. તો હવે જ્યારે આપણે આવતા લેક્ચરમાં ભેગા થશી ત્યારે નવા પ્રકરણની શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ.